જૂનાગઢમાં વંથલી તાલુકાના આખા ગામે ઓજત નદી ડેમના દરવાજા બંધ કરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વરસાદની આગાહી હોવા છતાં સિંચાઈ વિભાગે ઓજત ડેમના દરવાજા બંધ કરી દીધા હતા। ડેમના દરવાજા મેન્યુઅલ હોવાથી પાણી ભરાયા બાદ તેને ખોલવા મુશ્કેલ બની જાય છે, છતાં પણ વિભાગે બેદરકારીપૂર્વક દરવાજા બંધ કરી દીધા। જો ડેમ છલકાઈ જશે તો ગામની સીમમાં પાણી ફરી વળતાશે। 500 વીઘાના મગફળીના પાથરા તળાઈ જવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે। તંત્રને ખબર હતી કે ભાઈ આ આગાહી છે, તો એને ગઈકાલે જ ચડાવ્યા। 25 તારીખની આગાહી હતી, 30 તારીખ સુધી હતી। ગઈકાલે જ એને બારા ચડાવ્યા। મેં એને 3 ફોન કર્યા સાહેબને, અને સાહેબને મેં એમ કીધું કે સાહેબ તમે રોકાવી દો। બે બારા ચડાવ્યા તો એને કીધું તો એ બંધ ન કર્યું, 4 બારા ચડાવી દીધા। હવે ખાલી એક જ બારું રહ્યું। આની જવાબદારી આ તંત્રની રહે ને અધિકારીનું રહે। દર વર્ષની પરિસ્થિતિમાં અમે હેરાન થઈએ છીએ, તો તંત્રને અમારી અપીલ છે કે ડેમ ઇલેક્ટ્રોનિકથી મોટરથી કે જે રીતે ખુલે એ રીતનું કામગીરી અમને કરી દે, તો જ્યારે એનો નિકાલ કરવો હોય ત્યારે પાણીનો નિકાલ થઈ શકે। દર વર્ષે અમારે પાથરા પડ્યા હોય ને આવી પરિસ્થિતિ થાય તો અમારે